હાલ અમે દુબઈ પહોંચવા આવ્યા છીએ. તમે જો દુબઈનો પુલ છે. ધોલવાણીના પૂજ્ય રામજી બાપાનો આજે આખો સંસર્ગ મેળાવડો છે એ યોજાવાનો છે. જબરજસ્ત વાવાઝોડું આવ્યું છે અને ભિલોડામાં આવ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. સરસ મજાનો સિનરીઓ જોવા મળ્યો છે. વાતાવરણમાં જબરજસ્ત પલટો સવારથી જોવા મળ્યો છે અને એકદમ ઠંડકભર્યો માહોલ થઈ ગયો. તાપમાન જુઓ, ગાડીમાં 29 બતાવે છે અને આપણે છીએ અત્યારે નેશનલ હાઈવે ઉપર અને આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ સંકેતભાઈને પૂછીએ, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આજે અમે હાર્દિકભાઈ બંને હિંમતનગર જઈ રહ્યા છે. હિંમતનગર એના માટે એક કામ છે બંને ભાઈઓને, એના માટે જવું છે. અને સવારે વહેલા તો વરસાદનું વાતાવરણ હતું એમ. જી ભાઈ, અત્યારે તો 40 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે, પણ આજે ઠંડુ વાતાવરણ છે એમ. રાઈટ. આજે કામ હતું કે ચલો આજે બીજું ફિલ્ડનું કામ નથી, સમાચારનું કામ નથી. યસ ચલો હાર્દિકભાઈ જઈ આવીએ ત્યારે. યસ. અને બસ બંને ભાઈ નીકળ્યા છીએ અને બસ પહોંચીએ છીએ. અને જો તમને વાતાવરણમાં પલટો હોય ને એટલે માનસિક રીતે બી શાંતિ લાગે એમ. કારણ કે વાતાવરણ ગરમ હોય ને મગજ બી ગરમ રહે લોકો. અને જો વાતાવરણમાં ઠંડક હોય સારું લાગે. આમાં અમુક મિત્રો કાશ્મીર નીકળ્યા છે. હા, કઈ બાજુ આજે ક્રોસ કરવાનું જોરદાર કરી કરવાની. હા, ઉપર થઈ ને. હા, સરસ કરી છે. પણ બે જ ચાલુ તમે જોયું? હા, પૈસા લેવાના, લાઈનમાં ઊભી રાખવાના આપણે જોડે. મને અમુક મિત્રો કાશ્મીર જઈ રહ્યા છે, પણ અમારું કાશ્મીર તો થઈ ગયું ઓલરેડી. જો મિત્રો, અમે થોડી વાર પહેલાં તો આપણે ઇન્ડિયામાં જ હતા, પણ હમણાં હાલ અમે દુબઈ પહોંચવા આવ્યા છીએ. તમે જો દુબઈનો પુલ છે. હે જસ્ટ જોકિંગ, કિડિંગ. ચાંદીનો પુલ બને છે અત્યારે. આખી દુનિયાની ચાંદી અહીં આવી ગઈ છે એટલે ભાવ વધી ગયા છે. મજાક કામ ચાલુ છે. એટલે કાકા તો ચલાયા છે લે બેવ. અને લ્યા અમે પહોંચ્યા છીએ રાયગઢ પાસે. સરસ પુલ બની રહ્યો છે, મસ્ત. અને કંઈક યુનિક લાગે છે. તો જોઈએ આપણે કેવું બને છે. હાર્દિકભાઈ, આ કોમ તો ચેન્નુ એ ચાલુ છે અને અલગ અલગ એજન્સીનું કોમ આલે છે. અને આમ જોવા જઈએ તો મોટું કૌભાંડ છે. આ જે બ્રિજ બને છે ને એમાં તો જે તાર તમે જે હરિયા નાખેલા જુઓ ને, એ તો આપણે કહેતા ઉપર અમે નહીં રાખતા. વચ્ચે આપણે શામળાજી પાસે પણ એવું થયું હતું, તમને મેં જણાવ્યું હતું. અને એમાં બી હોલ પડી ગયું હતું. આપણે શામળાજી મંદિરમાં જઈએ એના ઉપર ઓવરબ્રિજ છે ને, એમાં બહુ જ ખરાબ કામગીરી કરવામાં આવી હતી. કેમ શકે? બિલકુલ વાત સાચી છે. અધિકારીઓને ધ્યાન દોરીએ તો ઉપર પથ્થરો પાણી જેવું છે. તંત્ર બધું આમ પોલ છે. મિત્રો, જો માત્ર અડધો કલાકમાં આપણે હિંમતનગર પહોંચી ગયા. કેમ કે રસ્તા એટલા ચકાચક થઈ ગયા છે ને. હવે આપણે આ સહકારી જીન કહેવાય ને ચોકડી ભાઈ, સહકારી જીન મેડિસ્ટર હોસ્પિટલની ચોકડી પહોંચી ગયા છે. આપણી સામે કામ છે મિત્રો, કચોરી વાળું છે. આપણે પાછી જઈએ ખાવા. ના, આપણે નહીં ખાવી. ના, આપણે કેન્સલ કરો. અમે નથી કચોરી આપણે પાસેથી તળેલો શીખાવું છું અમે. મિત્રો, જો આપણે જઈને આવી ગયા હતા હિંમતનગર ખાતે અને હિંમતનગરનું કામ પતાવી પાછા આવી ગયા હતા ઘરે. અને અત્યારે હાલ તમે મારી પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાનો મંડપ બંધાઈ ગયો છે. હવે મંડપ કેમ બંધાયો છે એ પણ તમને કહી દઉં કે આપણા ગામમાં મોટી સોલ ખાતે યોજાઈ રહ્યો છે સત્સંગ મેળાવડો. ધોલવાણીના પૂજ્ય રામજી બાપાનો આજે આખો સત્સંગ મેળાવડો છે એ યોજાવાનો છે. અને સરસ મજાનો મંડપ છે. યુવાનો તમે સામે જોઈ શકો છો, બધા મહેનત કરી રહ્યા છે. અને આ રહ્યું પંખીઘર, જેના માટે આખો આ સત્સંગ મેળાવડો છે. અહીં હવાડો બનાવવામાં આવ્યો છે મૂંગા પશુઓ માટે. અને આ છે સ્ટેજ. ખૂબ સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને બધા યુવાનો અહીં હાજર છે, યુવાનો નીકળ્યા છે. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને જેમ જેમ તૈયાર થશે તેમ તમને બતાવતા રહીશું. પણ ક્યારે કાર્યક્રમ છે એ પણ તમને કહી દઉં. આવનારી 10 તારીખે 10/5 આ કાર્યક્રમ યોજાવાનો છે. અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગામ લોકો વતી, મોટી સોલ ગ્રામજનો દ્વારા, મોટી સોલના યુવક મંડળ, છોકરાઓ દ્વારા, વડીલો દ્વારા. અને આ સરસ મજાનો હવાડો છે. જો મિત્રો, સરસ જો હવાડો બનાવવામાં આવ્યો છે સરસ મૂંગા પશુઓ માટે. અને જો અમારા ઈસરોના યુવકો છે જે તમામ મહેનત કરી રહ્યા છે. કેવી તૈયારી કયો? તૈયારી સારી છે. અત્યારે 10 તારીખે અમારા ગામમાં મેળાવડો છે, તો બધી ધામધૂમથી તૈયારી ચાલુ છે. જી ભાઈ, બોલો, કેવી તૈયારી? તૈયારી બહુ અત્યારે સરસ ચાલી રહી છે, ધામધૂમથી કરી રહ્યા છે. જેટલી બને એટલી બધી તૈયારીમાં કોઈ અછત ના આવે એવું કરવા જઈ રહ્યા છે. બધાને એક જ રિક્વેસ્ટ છે કે સારો એવો પ્રસંગ છે તો બધા ખૂબ હાજરી આલજો. બરાબર, બહુ તૈયારી તો કરીએ છીએ પણ બધા હાજરી આલે પબ્લિક તો અમને બહુ આનંદ થાય. શું શું બનાવ્યું છે? આ પંખી ઘર બનાવ્યું છે અને આ હવાડો છે. ઓકે, સરસ. જો બધા યુવકો છે બધા, અને બધા મહેનત કરી રહ્યા છે.
એમ નહીં, આપણે એમ કહું છું કે 10 તારીખે કાર્યક્રમ છે એ શું વિશેષ કરવામાં આવવાનું છે? બાઉજીનું સ્ટેજ અહીં આગળ બનાવવામાં આવ્યું છે. બધા અહીંયા આગળ બેસે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે ભક્તો વધુમાં વધુ આવે ને એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે ને ખુલ્લી જે જગ્યા છે ને એમાં એમના જે શું કહેવાય કે સાંભળવા માટે દૂર દૂરથી આવવાના છે યુવકો જે કહેવાય કે જબરજસ્ત તૈયારી કરી છે એમને બધાએ. અને જી અને ગામના મારા રવિભાઈ છે. રવિભાઈ હેલો કહી દો. રામ રામ કહી દો. રામ 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 કહી દો. રામ રામ કહી દીધું. ચલો સરસ સરસ. ઓકે, તમને ઝૂમ કરીને બતાવું. સામે વાડી છે ગામની, ત્યાં જમણવાર છે, પ્રસાદીનું આયોજન કર્યું છે. અને આ સરસ આ જે જગ્યા છે ને એ જગ્યાએ બધા ભક્તો બેસી અને શ્રી રામજી બાપાની જે સંતવાણી છે એ સાંભળશે. જીવનને કેવી રીતે જીવાય, શાંતિથી એકદમ કેવી રીતે ઠરેલ રીતે જીવાય ને એવા સરસ શબ્દો સાથે તેઓ જીવતા શીખવાડે છે. જેમાં બધા યુવાનોએ કીધે પ્રમાણે સરસ હવાડું ભાઈ તૈયાર થઈ ગયો છે. અને આ જે એનું ખાતમુહૂર્ત પણ રામજી બાપાએ જ કર્યું હતું એ વખતે પંખીઘરનું. કારણ કે કેવું છે, મૂંગા પશુઓ માટે સતત મહેનત કરતા આવ્યા છે રામજી બાપા. અને એમને એમના જે દોલવાણી ખાતે પણ બનાવ્યું છે. અનેક ગામડાઓમાં તેઓ પંખીઘર બનાવ્યું. છેલ્લે 3 તારીખે સજાપુર ટીટીસર ખાતે પણ આ જ પ્રકારનું પંખીઘર બનાવવામાં આવ્યું છે. એટલે જે મૂંગા પશુ, જે અબોલા પક્ષીઓ જે બોલી શકતા નથી એમની સેવામાં કચાશ ના રહી જાય એવો રામજી બાપાની નેમ છે. અને ખૂબ જ લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય. અને કેવું હોય છે કે દાન કરવા દાન કરે છે, સેવા કરનાર સેવા કરે છે, હાજર રહેનાર હાજર રહે છે. એટલે આ પ્રકારની કામગીરી અહીં ચાલે છે. જબરજસ્ત પવન ઉપડ્યો છે અચાનક. ગાડીમાં છું, આ જો પવન આવી ગયો. આ જો પવન ઉપર દૂર દૂર થઈ ગઈ છે. વાવાઝોડું છે, વાવાઝોડું આવ્યું છે. બિલોડામાં આવ્યું ને, ફોન આવ્યો મને. જબરજસ્ત વાવાઝોડું આવ્યું છે અને બિલોડામાં આવ્યું. મોડાસા શહેરમાં તાલુકામાં હાલત છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દૂરની ડમરીઓ ઉડી રહી છે, લાઇટ જતું રહ્યું છે. આપણે ઇન્વર્ટર ચાલુ છે. મિત્રો જુઓ, અચાનક વાવાઝોડું આવ્યું અને જે અલગ અલગ વિસ્તારોમાં તેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ. સાતો ઘરમાં ઇન્વર્ટર છે એટલે, પણ એના કારણે દોડધામ થઈ ગઈ થોડી ઘણી સમાચાર માટે, પેકિંગ કરાવવા માટે. મોડાસામાં પણ જે નવું આઇકોનિક બસ સ્પોટ બન્યું છે એના ઉપર જે લોખંડની ગ્રીલ હતી એ પણ નીચે પડી, એટલે ખૂબ નુકસાન પણ થયું છે. એટલે સતત અલગ અલગ કવરેજ કર્યા અને બસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. જે પ્રકારે આપણા ગામમાં જે સત્સંગ મેળાવડો છે એના માટેનું પણ આયોજન તમને બતાવ્યું છે. તો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી.